રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિમાલય બારૈયાની શ્રદ્ધાંજલિ સભામાં ભભૂક્યો આક્રોશ। 4 આરોપીઓની ધરપકડ ન થાય તો મહાસંમેલનની ચીમકી। ધોરાજીમાં તાજેતરમાં હત્યાનો ભોગ બનેલા કોળી સમાજના આશાસ્પદ યુવાન હિમાલય બારૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે કોળી સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું। આ શ્રદ્ધાંજલિ સભામાં કોળી સમાજના આગેવાનો, નેતાઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા। સભામાં ભીની આંખે શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે મૃતક યુવાનને ન્યાય અપાવવા અને પોલીસ કામગીરી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ધોરાજીમાં થોડા સમય પહેલા એક હત્યાનો બનાવ બન્યો હતો। તેમાંના અનુસંધાને મૃતક હિમાલય બારૈયાની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં કોળી સમાજના તમામ નાના મોટા સંગઠનો, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ પંથકના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં ન્યાય માટેનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો। મૃતકના પિતા અને પત્ની નમ્રતાબેન ભારે હૈયે માંગ કરી છે કે સીસીટીવી ફૂટેજમાં 4 હત્યારાઓ સ્પષ્ટ દેખાય છે, તો પોલીસે એફઆઈઆરમાં માત્ર 2 જ નામ કેમ દાખલ કર્યા છે? બાકીના 2 આરોપીઓને કેમ છાવરવામાં આવી રહ્યા છે? આ મામલે ગુજરાત યુવા કોળી એકતા સંગઠનના પ્રમુખ ચિરાગ ઝાલા અને પ્રદેશ આગેવાન પિન્ટુ કોળીએ સીધો આક્ષેપ સત્તાધારી પક્ષ અને પોલીસ પર લગાવ્યો છે। તેઓનો દાવો છે કે આરોપીઓ ભાજપના જ કાર્યકર્તાઓ છે અને કોઈ મંત્રીના દબાણ હેઠળ પોલીસ તેમને બચાવવાનો ખેલ રમી રહી છે। કોળી સમાજના આગેવાનોએ સરકારને ખુલ્લી ચીમકી આપી છે કે જો તાત્કાલિક બાકીના 2 આરોપીઓને પકડીને કડક સજા નહીં થાય તો ધોરાજીમાં 1.5 થી 2 લાખ લોકોનું જંગી મહાસંમેલન યોજાશે। એટલું જ નહીં, આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં અન્યાયનો ઈટનો જવાબ પથ્થરથી આપવાની આ ગર્ભિત ચેતવણી આપવામાં આવી છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ નમ્રતા બારૈયા। હિમાલયની હત્યા કરવામાં આવી છે તે મારો પતિ છે અને એને 4 આરોપી દ્વારા હત્યા કરવામાં આવી છે, તો 2 આરોપી હજી ખુલ્લેઆમ રખડે છે, તો એ 4 આરોપીને સજા કરવામાં આવે અને સરકાર અમને ન્યાય આપે, અમારા પરિવારને ન્યાય આપે અને એ 4 આરોપીને કડક સજા આપે એવી અમારી માંગ છે। મારું નામ પિન્ટુ કોળી, હું યુવા કોળી એકતા સંગઠનના પ્રદેશ કારોબારી સભ્ય। શું માંગ છે? અમારી માત્ર એક જ માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા પહેલાથી જ સમસ્ત કોળી સમાજને એક ધારામાં રાખવામાં આવ્યો છે। જ્યારે કેસ કરવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું 4 આરોપી છે, પરંતુ જ્યારે એ જ એફઆઈઆર અમારી પાસે પહોંચી ત્યારે એમાંના 2 જ નામ હતા। તો ખરેખર આની અંદર 4 નામ હોવા જોઈએ, તો 2 જ વ્યક્તિને એરેસ્ટ કર્યા છે, તો 2 વ્યક્તિ કોઈ પોલીસ તંત્રના સગાવાલા હતા? ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના આ જે સગાવાલા હતા એમાં મંત્રી તંત્રીના સગા સંબંધીના કારણે આ 2 લોકોના નામ જ અંદરથી કાઢી નાખ્યા। તો આનું શું કારણ? હર સંઘવી ખાસ કરી કહેતો હોય છે કે ગુજરાતનો કાયદો દરેક માટે સમાન છે, દરેક માટે કાયદો સમાન, પરંતુ જ્યારે કોળી ઠાકોર સમાજની વાત આવે ત્યારે કોઈ કાયદો અલગ અલગ હોય છે, બંધારણ દરેક માટે સમાન છે, પણ કોળી સમાજ અને ઠાકોર સમાજ જ્યારે ભિખારી હોય ને એ રીતનો આ કાયદામાં ઉલ્લેખન કરવામાં આવ્યું હોય ને એ રીતનું છે। જો આગામી સમયની અંદર જો 4 લોકો આ જે મુસ્લિમ છે એ એરેસ્ટ નહીં થાય તો આગામી સમયની અંદર ધોરાજીની અંદર અમે સમસ્ત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલનનું પણ આયોજન કરીશું અને જો ગુજરાત બંધ કરવાનું થશે તો અમે એ પણ કરશું, કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ જ છે। હર હંમેશ કોળી સમાજ સાથે જ અન્યાય અને અત્યાચાર થાય છે અને આ અન્યાય અત્યાચારમાં ભારતીય જનતા પાર્ટીના લોકો જ જોડાયેલા હોય છે। વાત કરીએ બગદાણાની, જયારે નવનીત ભાઈની ઘટના બની ત્યારે જયરાજ જેવા લુખ્ખા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં હતા। ધોરાજીની વાત કરીએ તો એમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો દીકરો, તો પછી આ હર હંમેશ આવું શા માટે? અને પાછા બચાવનારા ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના નેતાઓ એટલે કે મંત્રીઓ અને તંત્રીઓ હોય છે। જો ટૂંક સમયની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજને ન્યાય નહીં મળે ને તો આગામી સમયની અંદર ગુજરાત બંધનું એલાન પણ અમે કરીશું।